ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પાર્ટ 2 લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ યુનિટ 13માં આપ સૌનું પાર્ટ 2માં સ્વાગત છે. વિડિયો લેક્ચર ફોર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ પેપર ઇન્ફોર્મેશન એન્ડ સોસાયટી બ્લોક 3 ઇન્ફોર્મેશન સોસાયટી યુનિટ 13 પાર્ટ 2માં આપ સૌનું સ્વાગત છે. આગળ આપણે વિસ્તૃત માહિતી મેળવશું, જેમાં માહિતી વ્યવસાય ઉપર માહિતી સમાજની અસર, વિવિધ અસરો આપણે ચકાસીશું. માહિતી સમાજ અને વિકસિત દેશો કઈ રીતે કાર્ય કરે છે તે આપણે જોઈશું. માહિતી સમાજ અને જાહેર નીતિઓ કઈ રીતની ઘડે છે એની પણ ખૂબ વિસ્તૃતમાં ચર્ચા કરીશું. અને છેલ્લે આપણે સારાંશ જોઈશું. આખા યુનિટની અંદર આપણે કઈ રીતે શું સમજ્યા એની આપણે ચકાસણી કરીશું. માહિતી વ્યવસાય ઉપર માહિતી સમાજનો શું પ્રભાવ હોય છે? ઇમ્પેક્ટ ઓફ ઇન્ફોર્મેશન સોસાયટી ઓન ઇન્ફોર્મેશન પ્રોફેશન. કોઈપણ માહિતીની એ સમાજની ઉપર ખૂબ મોટી ઊંડી અસર કરે છે અને ઇન્ફોર્મેશન પ્રોફેશનની અંદર પણ એની ખૂબ મોટી અસર થાય છે. ઘણા કિસ્સાઓમાં માહિતીની શોધ કરવાની હતી તે માટેની નિશ્ચિત સંસ્થાઓ જેવી કે માહિતી કેન્દ્રો અને ગ્રંથાલયો દ્વારા જ થતી હતી. આ રીતભાતમાં કમ્પ્યુટરીકરણ, પ્રયત્ન, ટેકનોલોજીના ઝડપથી વિકાસ, માહિતી વ્યવસાય અને ઉપર માહિતી સમાજનો પ્રભાવ, ઇમ્પેક્ટ ઓફ ઇન્ફોર્મેશન સોસાયટી ઓન ઇન્ફોર્મેશન પ્રોફેશન. ઘણા કિસ્સાઓમાં માહિતીની શોધ કરવાની હતી અને તે માહિતી નિશ્ચિત સંસ્થાઓ જેવી કે માહિતી કેન્દ્રો અને ગ્રંથાલયો દ્વારા જ થતી. આ રીતભાતમાં કમ્પ્યુટરીકરણ, પ્રયત્ન, ટેકનોલોજીના ઝડપથી વિકાસને પરિણામે પરિવર્તન આવ્યું. માહિતી સમાજમાં માહિતી વ્યવસાયિકો ઘણા ઘડતર પડકારોને સામનો કરેલ છે અને બે મુખ્ય કક્ષાઓમાં વહેંચી દીધા છે: પ્રૌદ્યોગિક તલ્લીનતા અને નિયતિવાદ, અને બીજો છે સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મિશન. આ ઘણી બધી કિસ્સાઓ છે કે જેની માહિતી શોધ કરવાની એની નિશ્ચિત સંસ્થાઓ જેવી કે માહિતી કેન્દ્રો અને ગ્રંથાલયો દ્વારા જ થતી હતી. પહેલાંના જમાનામાં આપણે જોઈએ કે ઘણી બધી જગ્યાએ જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે હંમેશા સૌથી પહેલું શું આવે તો કે ગ્રંથાલયોનો ઉપયોગ. ગ્રંથાલયો દ્વારા જ માહિતીનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોઈ પણ માહિતી આપણને જોઈતી હોય તો ત્યારે આપણે સૌથી પહેલો સોર્સ હોય તો તે ગ્રંથાલય હતો. જ્યારે લાઇબ્રેરી એનો વિકાસ એ વખતે ખૂબ બહોળો થયેલો હતો. દરેક માહિતી ત્યાં આગળ આપણે સ્ટોર કરવામાં આવતી હતી. ગ્રંથાલયનો ઉપયોગ આપણે સ્ટોરેજ તરીકે, માહિતીના સ્ટોરેજ તરીકે ઉપયોગ કરતા હતા, જેની અંદર કોઈ પણ માહિતી આપણે જોઈતી હોય તો એ ત્યાંથી જ આપણને ઉપલબ્ધ થતી હતી અને ત્યાંથી જ એનો ખૂબ ઝડપી વિકાસ ધીરે ધીરે થયો હતો. પણ જ્યારે કમ્પ્યુટરીકરણ, જ્યારે બી ઇન્ટરનેટ અને આ બધીનો જ્યારે આપણા ડે ટુ ડે લાઈફની અંદર જ્યારે એનો ઉપયોગ થવામાં આવ્યો, કમ્પ્યુટરીકરણનો વિકાસ થયો, જ્યારે કમ્પ્યુટરની શોધ થઈ, ત્યાર પછી આ વિકાસ ખૂબ ઝડપી બન્યો છે. ત્યાર પછી એની માહિતી સ્ટોર કરવાની એક પદ્ધતિમાં પણ ફેરફાર આવ્યો છે. જ્યારે પહેલાં લાઇબ્રેરીમાં જ સ્ટોર થતો હતો, હવે એ કમ્પ્યુટરની અંદર સ્ટોર થાય છે, હવે ક્લાઉડની અંદર સ્ટોર થાય છે અને ધીરે ધીરે માહિતી સ્ટોર થવાની પણ એક પદ્ધતિ બદલાઈ છે અને વિકાસ એનો ખૂબ ઝડપથી થયો છે. માહિતી ઝડપથી વિકાસની અંદર આપણે જે જોયું કે સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મિશન, આ ત્રણેય બહુ મહત્ત્વના પાસા છે. જેમાં સામાજિક માહિતી એક અલગ રીતે વિકાસ પામી છે, સાંસ્કૃતિક આપણી માહિતીઓ જે છે એ પણ અલગ રીતે વિકાસ પામી છે, અને શૈક્ષણિક માહિતીઓ. સો આ બધા મેજર પાસાઓ છે જેને આપણા માહિતી વ્યવસાયની અંદર ખૂબ ઇમ્પેક્ટ કર્યો છે, જેને આપણે માહિતી વ્યવસાયને ખૂબ સારી રીતે આગળ વધાર્યો છે, જેના લીધે એક સમાજનો ખૂબ સારી રીતે વિકાસ શક્ય બન્યો છે. સો માહિતીનું ઇમ્પેક્ટ એ સમાજની અંદર ખૂબ અલગ રીતે જ એક
ઇમ્પેક્ટ એનો અલગ રીતે આપણને જોવા મળે છે. ટેકનોલોજીકલ આપણું જે એબ્સોર્પ્શન એન્ડ ડિટર્મેશન. સો આ બધું જે થઈ રહ્યું છે, કટ્ટરવાદીઓના મત પ્રમાણે છે કે કમ્પ્યુટર અને કમ્યુનિકેશન ટેકનોલોજીમાં વિકાસનો દર ટૂંક સમયમાં પરંપરાગત ગ્રંથપાલ અને માહિતી કાર્યભારને અપ્રચલિત બનાવશે. ટેકનોલોજીનો ચહેરો અને તેમના વ્યવસાયને મૂલ્ય, સ્વરૂપ, દરજ્જો અને ઓળખ એ પડકારને પહોંચી વળવા માટે જરૂરી છે કે માનવી પ્રથમ આવે અને ટેકનોલોજી બીજા સ્થાને આવે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પણ નવી ટેકનોલોજી હોય છે, સમાજમાં રજૂ કરવામાં આવે છે, ત્યાં માનવ પ્રતિભાવને સંતુલિત કરવા માટે પ્રતિભાવ હોવો જોઈએ છે. વાસ્તવમાં ટેકનોલોજીના દુરુપયોગને રોકવા માટે અને મોટા પ્રમાણમાં સપાટી પર લાવવાની જરૂર છે. જ્યારે પણ કોઈ પણ નવી ટેકનોલોજી આવે છે, ડે ટુ ડે લાઈફમાં એને મૂકવામાં આવે છે, ત્યારે હંમેશા સૌથી પહેલો એનો વિરોધ જ થતો હોય છે. કારણ કે એ વખતે માનવ પોતે પણ એ ટેકનોલોજીને સ્વીકારી નથી શકતો, કારણ કે એ એનું રિપ્લેસમેન્ટ હોય છે. જ્યારે પણ કોઈ પણ ફેક્ટરીની અંદર મશીનરી કોઈ પણ આવે છે, ત્યારે એ જે તે ફેક્ટરીની અંદર કામ કરનારા વર્કરો હોય છે, તે એને જલ્દીથી સ્વીકારતા નથી. એનું કારણ એ જ છે, કારણ કે એ લોકોને ડર હોય છે કે આ ટેકનોલોજીના કારણે તેઓની નોકરી ખતરામાં પડી જશે અથવા તેઓને નોકરીમાંથી નીકાળવામાં આવશે. જ્યારે ઇનસિક્યોરિટી આવે છે, ત્યારે તે લોકો ટેકનોલોજીને સ્વીકારતા નથી. આ બધા મુખ્ય કારણો છે કે ટેકનોલોજીને નહીં સ્વીકારવાનું. મુખ્ય કારણ એ એક જ છે કે માનવને જ્યારે પણ પોતા ઇનસિક્યોર લાગે છે, ત્યારે એને ઇનસિક્યોરિટી ફીલ થાય છે કે મારી ટેકનોલોજીના કારણે મારું રિપ્લેસમેન્ટ થશે. એથી એ ટેકનોલોજી સ્વીકારતો નથી અને ટેકનોલોજી સ્વીકાર્યા પછી પણ તેને આગળ લઈ જવા માટે એ વધારે પ્રયત્ન કરતો નથી. સો આ બધી વાસ્તવિકતા છે કે ટેકનોલોજીના ફાયદા શું છે અને ટેકનોલોજીને રોકવા માટે એનો ઘણા બધા પ્રોઝ એન્ડ ક્રોન્સ હોય છે કે જેના કારણે ટેકનોલોજી આપણે આગળ નથી લઈ જઈ શકતા. સો ટેકનોલોજીનો ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે ટેકનોલોજીના વિકાસના કારણે ગ્રંથાલય બંધ થઈ જશે. સો ગ્રંથાલયનું એક પોતાનું આગવું સ્વરૂપ છે. ગ્રંથાલય ક્યારેય લાઈફમાં બંધ નથી થવાના, કારણ કે ગ્રંથાલય એ સ્ટોર હાઉસ ઓફ ઇન્ફોર્મેશન છે. જ્યારે કોઈ પણ માહિતી તમને જ્યારે પણ જોઈતી હોય ત્યારે ગ્રંથાલય તમને પૂરી પાડી શકે છે. ગ્રંથાલયનો પ્રકાર બદલાઈ શકે છે, ગ્રંથાલયનો પ્રકાર બદલાય છે, પણ ગ્રંથાલય ક્યારેય બંધ નથી થતું, ક્યારેય એ બંધ થવાનું પણ નથી. એટલે આ બધા પ્રોઝ એન્ડ ક્રોન્સને ધ્યાનમાં રાખીને માહિતી કઈ રીતે વધારે ને વધારે આગળ જઈ શકે અને માહિતી સ્ટોર કરવાના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, અલગ અલગ માહિતી સ્ટોર કરવાના પ્રકારો હોય છે જેમાં માહિતી સ્ટોર થઈ શકે છે. સો ક્યારેય એનું રિપ્લેસમેન્ટ હોતું નથી અને ક્યારેય એ રિપ્લેસ થવાનું પણ નથી. જ્યારે સોશિયલ કલ્ચર એન્ડ એજ્યુકેશન મિશન, આ શું છે? સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મિશન. આ કઈ રીતે પદ્ધતિ કામ કરશે? આજના નાગરિકો માહિતી સમાજમાં વિવિધ પડકારોનો સામનો કરી રહ્યા છે. માહિતી સમાજમાં એવું દર્શાવાયું છે કે માહિતી પ્રત્યાયોની પ્રૌદ્યોગિકાઓનું આપણા જીવનના ઘણા પાસાઓમાં મહત્ત્વ વધી રહ્યું છે. શોધો અંગેની શક્તિ અને માહિતી ગ્રહણ કરવાની મૂલ્યવાન કુશળતાઓ વધતી રહી છે. વિશેષતઃ ઇન્ટરનેટ, વર્લ્ડ વાઇડ વેબ વૃદ્ધિ એ માહિતી સમાજનું મહત્ત્વનું લક્ષણ છે. અભ્યાસ અને કાર્યમાં સ્વવ્યાપીપણે ઇન્ટરનેટનો ઉપયોગ માહિતી વ્યવસાયિકને માટે નવા ક્ષેત્રો સર્જાયા છે. સો ઇન્ટરનેટનો ઉપયોગ ડેફિનેટલી નવા એક મુકામ પર જઈને અટક્યું છે, નવા એક વ્યાપ એને ક્રિએટ કર્યો છે અને એ પૂરું કરવા માટે ઇન્ટરનેટ અત્યારે ખૂબ સક્ષમ રીતે કામ કરી રહ્યું છે. આપણે જોઈએ કે સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મિશનને કઈ રીતે હેલ્પ કરી રહ્યું છે, કઈ રીતે એનો વ્યાપ આગળ ને આગળ લઈ જઈ શક્યું છે. સો સમાજની અંદર આપણે માહિતીના પ્રકારો બદલાયા છે, જે દરેક વસ્તુની અંદર આપણને જોવા મળે છે. સમાજમાં ઇન્ટરનેટના ઉપયોગના કારણે દરેક વ્યક્તિ, નાનાથી માંડીને મોટા વ્યક્તિઓ, દરેક વસ્તુનો આપણે માહિતી ટૂંક સમયની અંદર મેળવી શકીએ છીએ. આખા વિશ્વમાં શું થઈ રહ્યું છે, આખા વિશ્વમાં કઈ રીતે આગળ વધી રહ્યું છે, તે બધી જ વસ્તુઓ આપણે ઇન્ટરનેટ દ્વારા ખૂબ ઝડપથી
જાણી શકીએ છીએ. અભ્યાસની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ એ ખૂબ આગળ વધારે ને વધારે આગળ વ્યવસાયિક આપણા ક્ષેત્રોને વધારે ને વધારે આગળ લઈ જઈ શકશે. આપણે જોયું કે જ્યારે ઈસરોમાં આપણે સ્પેસ પર આપણે ઘણું બધું રિસર્ચ થયું અને આપણે મૂન પર પહોંચી શક્યા. આ ઇન્ટરનેટની એક ઉપલબ્ધિ જ છે અને આ બધાના કારણે આપણે ખૂબ આગળ રીતે રિસર્ચ કરી શક્યા છે. રિસર્ચ એ પહેલાંના શું રિસર્ચ થયેલું છે અને ફરી આપણે ફર્ધર એને આગળ કઈ રીતે લઈ જઈ શકવાનું છે, આપણે કઈ રીતે એમાં એડ ઓન કરી શકીએ, આપણે એમાં વધારે ને વધારે સારું રિસર્ચ કઈ રીતે કરી શકીએ, એ આપણે જાણવું હોય તો એનું જૂનું રિસર્ચ આપણે રિફર કરવું પડે, ત્યારે જ આપણે નવું રિસર્ચ કરી શકીએ. નવું ઇનોવેશન ત્યારે જ થાય કે જ્યારે જૂનું આપણે નાબૂદ કરીને એને આગળ લઈ જઈ શકીએ. એને નાબૂદ નથી કરી શકતા પણ એને એડ ઓન કરીએ છીએ, એટલે એ રિસર્ચને આપણે કન્ટિન્યુ આગળ લઈ જઈ શકવા માટે સક્ષમ બની શકીએ. સો આ બધાની અંદર પણ એજ્યુકેશન અને કોઈપણ માહિતીને આગળ લઈ કલ્ચરને પણ આગળ લઈ જઈ શકવા માટે આપણે જૂના કલ્ચરને સમજવું પડે છે, પછી નવું આપણે આગળ એના એડ ઓન કરી શકીએ છીએ. સો સોશિયલ, કલ્ચર એન્ડ એજ્યુકેશન મિશનને આગળ લઈ જવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ એ વ્યવસાયિક ક્ષેત્ર માટે ખૂબ મહત્ત્વનો સાબિત થયો છે. આપણે માહિતી ઇન્ફોર્મેશન મેડિટેશન એન્ડ યુઝર એમ્પાવરમેન્ટ, માહિતી મધ્યસ્થી અને ઉપભોક્તા સશક્તિકરણ, આ આપણે કઈ રીતે લઈ જઈ શકીશું. સો એક વધુ ક્ષેત્રમાં જ્યાં માહિતીની પ્રક્રિયામાં મધ્યસ્થીની આવશ્યકતા રહે છે, ડિજિટલ પર્યાવરણ માટે વિષયવસ્તુ અને માહિતીના આકારોમાં નક્કી થયેલ ધોરણોનો ઉપયોગ તરફ કાર્ય કરવાની આવશ્યકતા રહે છે. માહિતી અને ગ્રંથાલય સમુદાયના આ અસમાનતાને અન્યાયી અને આધુનિક મૂડીવાદની અંધાધૂની માર્ગોના જ્ઞાન આધારિત મૂલ્યો ઉપર સામાજિક ન્યાય, વૈશ્વિક સાક્ષરતા અને જાણવાનો હક એ નવીન કેડીઓ દ્વારા બાંધવાનો છે. ઇન્ફોર્મેશન મેડિટેશન, યુઝર એમ્પાવરમેન્ટ. સો જ્યારે એનો ઉપયોગ કરતા જે પણ છે એને એ ઉપયોગ કર્યા પછી એ માહિતીના દ્વારા એ શું એમ્પાવર્ડ થઈ શકે છે, એ વધારે શું સારું આગળ સમાજને આપી શકે છે, એ વસ્તુ ખૂબ મહત્ત્વની છે. જે જૂની કેડી છે એને આગળ લઈ જવા માટે ડિજિટલ પર્યાવરણ જે કહીએ છીએ એ ડિજિટલ એમ્પાવર્ડમેન્ટ આપણે કરી શકીએ, નવી કેડીઓને આપણે જોડી શકીએ, જૂનાને આગળ લઈ જઈ શકીએ, જૂનાને નવામાં રૂપાંતરિત કરી શકીએ. આ બધી વસ્તુઓ માટે ખૂબ ઉપયોગી થઈ શકે એવી માહિતીને આપણે આગળ લઈ જવાની છે. સો માહિતી આપણા જે પણ જૂના નવા કાર્યો છે એને આગળ લઈ જવા માટે ઉપયોગી કઈ રીતે થઈ શકે એના માટે ઇન્ફોર્મેશન ખૂબ જરૂરી છે. માહિતી સાક્ષરતા અને માહિતી ટેકનોલોજી સાક્ષરતા, ઇન્ફોર્મેશન લિટરસી એન્ડ આઈટી લિટરસી, આ બંને બહુ જ મહત્ત્વના પાસા છે. નવી ટેકનોલોજી અને એ નવી ટેકનોલોજીને આપણે ઇન્ફોર્મેશન લિટરસીમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ, આ બે મહત્ત્વના એકબીજાના પર્યાપ્ત અંગો કહી શકીએ આપણે. માહિતી સાક્ષરતા અને આઈટી સાક્ષરતા તરફનું એક પગલું એ માહિતી કૌશલ્ય અને તકનીકી કુશળતા વચ્ચેના તફાવતને સમજવાનું છે. માહિતી કૌશલ્યો એ બીજી બાજુ માહિતીની ગુણવત્તા અને સુસંગતતાનું મૂલ્યાંકન કરવા માટે જરૂરી કૌશલ્યો છે. ટેકનિકલ કૌશલ્યો તે કુશળતા છે જે સાથે કામ કરવા માટે જરૂરી છે. હવે માહિતી સાક્ષરતા અને આઈટી સાક્ષરતા, આઈટી લિટરસી અને ઇન્ફોર્મેશન લિટરસી. આઈટી લિટરસી શું છે અને ઇન્ફોર્મેશન લિટરસી શું છે? ઇન્ફોર્મેશન લિટરસી, કોઈ પણ માહિતીનું આપણને જ્ઞાન હોવું એને ઇન્ફોર્મેશન લિટરસી કહેવાય છે. અને આઈટી લિટરસી દેટ મીન્સ કે ટેકનોલોજીની લિટરસી આપણને હોવી જોઈએ. કીપેડ આપણે કઈ રીતે યુઝ કરવું, કમ્પ્યુટરને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ, કમ્પ્યુટરના માધ્યમથી આપણે આપણું ડે ટુ ડેનું લાઈફનું જે પણ કાર્ય કરીએ છીએ એને આપણે વધારે સાક્ષરતાથી ઇઝીલી કરી શકીએ એનું જ્ઞાન હોવું એને આઈટી લિટરસી કહેવાય છે. જ્યારે ઇન્ફોર્મેશન લિટરસી આપણને કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ પ્રોડક્ટ માટેનું જ્ઞાન હોવું, કોઈ પણ આપણે ગવર્મેન્ટની પોલિસી છે, કોઈ પણ આપણે માહિતી છે
જે આપણે ઇલેક્શન ક્યારે આપણે કેટલા વર્ષ પછી આપણે ઇલેક્શનમાં વોટિંગ કરી શકીએ, એ બધી આપણને માહિતી હોવી એને ઇન્ફોર્મેશન લિટરસી કહેવાય છે. એજ્યુકેશન આપણે કઈ રીતે લઈ શકીએ, કેટલા વર્ષે આપણે સ્કૂલમાં એડમિશન છોકરાઓનું કરી શકીએ, એને ઇન્ફોર્મેશન લિટરસી કહેવાય છે. એટલે આ બંનેનો તફાવત અલગ અલગ છે, આ બંને અલગ રીતે કામ કરી રહ્યા છે, પણ આ બંને એકબીજાના પર્યાપ્ત છે. આ બંને જો ના હોય, આ બંનેનું જો આપણને જ્ઞાન ના હોય તો આપણે આગળ વધી નથી શકતા, આપણા ટેકનિકલ કૌશલ્યો તો કુશળ થઈ શકતા નથી. સો આ બંને આપણી લાઈફની અંદર, ડે ટુ ડે લાઈફની અંદર ખૂબ મહત્ત્વના છે અને આ બંને એકબીજાના પર્યાપ્ત છે. એટલે આ ઇન્ફોર્મેશન લિટરસી એ પણ એટલી જ મહત્ત્વની વસ્તુ છે અને આઈટી લિટરસી એ પણ એટલી જ મહત્ત્વની છે, જેના કારણે સમાજ તો જ આગળ વધી શકશે અને સમાજની વધારે કુશળતા થઈ શકશે. માહિતી સમાજ શું છે? માહિતી સમાજની અંદર વિકસતા દેશો, ઇન્ફોર્મેશન સોસાયટી, ડેવલપિંગ કન્ટ્રીઝ. ઇન્ફોર્મેશન સોસાયટી, જો ઇન્ફોર્મેશન સોસાયટી, માહિતી સમાજ જો ડેવલપ ના હોય તો આપણા દેશનું ડેવલપિંગ શક્ય નથી. આપણા દેશની અંદર માહિતી એ ખૂબ જલ્દી પ્રસરી શકે અને માહિતી ડે ટુ ડે લાઈફની અંદર જેટલા પણ આપણા પરિબળો છે, મેઇન 3 પરિબળો આની ઉપર કામ કરે છે. વિકસિત દેશોમાં માહિતી કાર્યદળ એ 3 પરિબળોના સંયુક્ત પ્રભાવ દ્વારા સંચાલિત થાય છે. આ 3 પરિબળો જો સક્રિય હોય તો આપણે ત્યાં દેશનો વિકાસ 100% થઈ શકે છે. સો પહેલો છે સરકારનું વિસ્તરણ. સરકારનું વિસ્તરણ ક્યારે શક્ય બને? સરકાર ખૂબ સારી વિસ્તરણ કરી શકે અને વિકાસ કરી શકે. સો વિકાસ કરવા માટે સરકારને નવી નવી પોલિસીઓ બનાવવાની હોય છે, નવી નવી ડેવલપમેન્ટ સ્કીમ લાવવાની હોય છે, જેના લીધે સરકારનું પોતાનું વિસ્તરણ થઈ શકે. જો પહેલાંના આપણે જોઈએ તો પહેલાં ટોલ બૂથ હતા, જેની અંદર આપણે રોકાઈને ટોલ પે કરવાનો હોય છે અને એ ટોલ ટેક્સ એ લોકો લે છે. અત્યારે સરકારે નવી નીતિ જાહેર કરી જેની અંદર કરપ્શન ઓછું થઈ શકે, કરપ્શન રોકી શકાય અને જે પણ યુઝર છે કે જે વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યો છે એનો ટાઈમ પણ સેવ થઈ શકે. તો એના માટે એ લોકોએ RFID ટેગ લોકોએ લીધા. સો ટેગ એ લોકો ડાયરેક્ટ જ ત્યાં આગળ ગાડી ઊભી રાખો છો કે ટેગ એ લોકો આઈડેન્ટિફાઈ કરે છે અને ટોલ લઈને આગળ ગાડી જઈ શકે છે. સો એના લીધે શું આપણને માહિતી આપણા વધારે ને વધારે આગળ ગઈ, એના લીધે આ બધી માહિતી લોકો સુધી પહોંચી અને ધીરે ધીરે સરકારે પણ એની અંદર ચેન્જીસ લાવ્યા, જેના કારણે ઓછો સમયે વધુ ટોલ આવી શકે છે, સામે યુઝરનો ટાઈમ બચી શકે છે અને કરપ્શન રોકી શકાય છે. સો સરકાર ધીરે ધીરે દરેક પોલિસીની અંદર ચેન્જીસ લાવતો જાય છે. ઓનલાઈન બને એટલા પોર્ટલ એને ઓનલાઈન કરી નાખ્યા છે, જેના લીધે લોકોએ કોઈ પણ ઓફિસોની અંદર પર્સનલી જવું ના પડે, જેના લીધે કરપ્શન રોકી શકાય. સરકારની દરેક નીતિઓ જે છે એને વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકે, એના માટે તેઓ માહિતી ના દરેક અલગ અલગ ટાઈપના પાસાઓ છે, જેમ કે બેનર્સ, હોલ્ડિંગ્સ હોય છે, વારે ઘડીએ ટીવીમાં એડ આવતી હોય છે, વારે ઘડીએ રેડિયોની અંદર એ બધી એડ આવતી હોય છે. આ બધી દરેક પોલિસીઓ જે છે એનું વધારે ને વધારે વિસ્તરણ થાય એના માટે સરકાર પણ ખૂબ પ્રયત્નો કરી રહ્યું છે. સરકાર ટેક્સ ભરવા માટે બી લોકોને અલગ અલગ પોલિસીઓ આપે છે, ટેક્સના અલગ અલગ રેશિયો નક્કી કરે છે, જેના કારણે ટેક્સ વધારે આવી શકે અને લોકો વધુને વધુ ટેક્સ ભરે, જેના કારણે સરકારનું ડેવલપમેન્ટ કરવાની અંદર સરકારને ડેવલપમેન્ટ કરવામાં જે સ્કીમો બહાર પાડવી હોય તો એ લોકો પાસે ફંડ અવેલેબલ હોય તો સરકારનું વિસ્તરણ થઈ શકે. બીજું છે શિક્ષિત મજૂરોનો વધુ પડતો પુરવઠો. શિક્ષિત મજૂરો એટલે શિક્ષણ પામેલા મજૂરો. મજૂરો એટલે મજૂરોની રીતે નથી, પણ કોઈ પણ વ્યક્તિ જે શિક્ષિત હોય, જો એ શિક્ષિત હશે તો એ દરેક વસ્તુની અંદર વધારે સારી રીતે કામ કરી શકશે, વધારે સારી વસ્તુ સમજી શકશે અને વધારે સારું આઉટપુટ આપી શકશે. સો શિક્ષિત મજૂરોનો મિનિંગ એ જ છે કે જેટલા લોકો શિક્ષિત હશે તો એ સ્કીમને વધારે સારી સમજી શકશે, એ જે પણ કાર્યમાં જે પણ જગ્યાએ એ કાર્ય કરતા હશે તો એ વધુને વધુ સારી રીતે કામ કરી શકશે, વધુ સારી રીતે આઉટપુટ આપી શકશે
જેના કારણે એમનો તો વિકાસ થશે જ, પરંતુ એ જે સંસ્થામાં કામ કરતા હશે અથવા જે ફેક્ટરીમાં કામ કરતા હશે અથવા એ જે સેલ્ફ એમ્પ્લોય હશે તો એ પોતાનો વિકાસ થશે અને દરેક જણ જેની સાથે સંકળાયેલા હશે એ દરેક વસ્તુઓનો, દરેક વ્યક્તિઓનો વિકાસ થશે, દરેક ફેક્ટરીનો વિકાસ થશે અથવા દરેક એમાં રહેલા જેટલા બી લોકો છે એના આસપાસના અને જે સંસ્થા જોડે જોડાયા હશે એનો પણ વિકાસ એટલો જ ઝડપી થશે. સંચાલકીય જટિલતાઓ, આપણે ત્યાં આગળ ત્રીજું ફેક્ટર જે છે સંચાલન કરવાનું જટિલતા, એની અંદર કોમ્પ્લિકેશન્સ બહુ બધા હોય છે. ઘણીવાર આપણે ઘણા કાર્ય કરવા માટે સક્ષમ હોઈએ છીએ, પણ આપણે એનું સંચાલન કરવાની જે જટિલતા હોય છે કે આ કઈ રીતે આપણે પાર પાડી શકીશું. આપણે કોઈ સ્કીમ લઈને આવી રહ્યા છે, પણ આ સ્કીમને આપણે કઈ રીતે લોન્ચ કરીશું, કઈ રીતે લોકો સુધી એ માહિતી પહોંચાડીશું અથવા કઈ રીતે લોકો એને સમજશે. આ બધી જે જટિલતા છે એ આપણે એડમિનિસ્ટ્રેટિવ જટિલતા કહી શકીએ. સો એડમિનિસ્ટ્રેટિવ જટિલતા માટે બી એવા ઘણા બધા આપણા સામે એવા ઓરિએન્ટેશન્સ પ્રોગ્રામ આપણે કરી શકીએ કે જેની અંદર આપણે લોકોને ઓરિએન્ટ કરી શકીએ કે આ સ્કીમ છે એમાં તમે આ રીતે જઈ શકો, આનો આ બેનિફિટ છે, આમાં તમે આ રીતે કામ કરી શકો, જેના કારણે તેમનું ડેવલપમેન્ટ થાય અને ઇકોનોમી આપણી અપગ્રેડ થાય. સો આ બધા મેઇન 3 ફેક્ટર્સ છે કે જેના લીધે આપણું ઇન્ફોર્મેશનને આપણે અપગ્રેડ કરી શકીએ છીએ. માહિતી સમાજ, વિકસતા દેશો, આપણે અહીંયા થોડી કમ્પેરિઝન આપણે આપી છે કે જેની અંદર આપણે જાણી શકીએ કે બીજા દેશોની અંદર શું થઈ રહ્યું છે અને આપણા દેશની અંદર શું કરવાનું છે. સો ઇન્ફોર્મેશન સોસાયટી ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. સો આ એક એક્ઝામ્પલ છે બ્રાઝિલ દેશનું, જેમાં અમેરિકન દેશ છે. વિકાસના દૃષ્ટિકોણથી બ્રાઝિલે એક વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે. એક શિક્ષિત, સારી રીતે કરવું અને મુખ્યત્વે સફેદ વસ્તી હોવા છતાં ઉચ્ચ તકનીકી માલસામાનના વપરાશ, ઉત્પાદનમાં સક્રિયપણે સામેલ છે અને સેવાઓ અને વસ્તીનો મોટો હિસ્સો ગરીબી રેખા નીચે જીવે છે અને તેઓને પાયાની સુવિધાવાળું જીવનધોરણ પ્રાપ્ત થતું નથી અને ખાયતી પ્રત્યાયન પ્રૌદ્યોગિકી અને ઉલ્લેખ કરવાનો રહેતો નથી. વર્ષ 1999માં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા પ્રાયોજિત બ્રાઝિલિયન ઇન્ફોર્મેશન સોસાયટી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રોગ્રામની નીચેની બાબતોની વિચાર કર્યો હતો: વધુ ન્યાયી સમાજનું નિર્માણ, જ્યાં વિવિધતાની સંપત્તિના આધારે બ્રાઝિલની સાંસ્કૃતિક ઓળખની જાળવણી માટે સિદ્ધાંતો અને ધ્યેયો યોજવામાં આવે છે. વિકાસના ધોરણોનું ટકાઉપણું, જે તફાવતીઓનો માન આપે છે અને પ્રાદેશિક સમાનતાને અનુસરે છે. ડિજિટલ ઇન્ફ્લુએન્ઝન, ઉપરના વર્કશોપમાં ભાગ લેનાર દ્વારા તૈયાર કરેલ દસ્તાવેજ આમુખ રજૂ કર્યું હતું અને બધી જ વસ્તીને ડિજિટલ વિશ્વ શોધવા માટેના હકની ખાતરી આપી છે. સો ડિજિટલ ઇન્ફ્લુએન્ઝન એ બધાને જ ઇન્ફ્લુઅન્સ કરે છે. અત્યારે જેમ મેં તમને કહ્યું પહેલાંના લેક્ચરમાં કે જે આપણને મોબાઈલ દરેક જણને ઇન્ફ્લુઅન્સ કરે છે. અત્યારે નાનાથી માંડીને મોટા લોકો દરેક જણ આ ટેકનોલોજી, ડિજિટલ જે ઇવોલ્યુશન આપણું જે ડિજિટલ ઇવોલ્યુશન થયું છે, જે ડિજિટાઇઝેશન તરફ આપણે જઈ રહ્યા છે કે દરેક ડોક્યુમેન્ટ ડિજિટાઇઝેશન ફોર્મમાં આપણને જોવા મળે છે. અત્યારે આપણે સ્ટોરેજ કરીએ છીએ એ પણ ડિજિટલ ફોર્મમાં સ્ટોર કરીએ છીએ. ફ્યુચરમાં આપણે નવી ટેકનોલોજી જે આવશે, પેપરલેસ ટેકનોલોજી આવશે. ક્યાંય પેપર હશે જ નહીં, જ્યાં બધું ડિજિટાઇઝેશન જ હશે. સો આપણે ધીરે ધીરે ડિજિટાઇઝેશન તરફ જઈ રહ્યા છે. આ ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે એમાં આ બધી જ અત્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂકેલું છે અને ધીરે ધીરે એ લોકો આ ડિજિટાઇઝેશન તરફ જઈ રહ્યા છે, જેમાં એ લોકોએ વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યા છે, જેમાં દસ્તાવેજોને પણ એ લોકોએ ડિજિટાઇઝ કરી નાખ્યા છે. અત્યારે આપણે જોઈએ છે કે ભારતની અંદર પણ આપણે ડિજિટાઇઝેશનને ખૂબ પ્રબળ રીતે આપણે સપોર્ટ કરી રહ્યા છીએ. આપણે માર્કશીટ છે એ બધું આપણે ડિજિલોકરમાં મૂકી રહ્યા છીએ. સો આપણે જ્યારેથી પણ ભણવાનું શરૂ કરીએ છીએ, હવે ગવર્મેન્ટ જ એ પોલિસી લાવી રહ્યું છે કે જ્યારે તમારું બાળક સ્કૂલમાં એન્ટર થાય છે ત્યારથી તો એ કોલેજથી બહાર જ્યારે પણ એનું ભણવાનું જે પણ ડિગ્રી એની અપગ્રેડ થતી જાય એ બધી ડિજિલોકરમાં એ લોકો સેવ કરતા જાય છે. સો ધીરે ધીરે આપણે દરેક જગ્યાએ ડિજિટાઇઝેશન કરી રહ્યા છે. આપણા જેટલા પણ ડોક્યુમેન્ટેશન છે, આધાર કાર્ડ છે, આપણું લાયસન્સ છે, આપણા
પાસપોર્ટ છે, એવરી ડોક્યુમેન્ટ આપણે ડિજીલોકરમાં મૂકી રહ્યા છીએ. સો આ બધી જગ્યાએ આપણે ધીરે ધીરે ડિજિટાઇઝેશન તરફ જઈ રહ્યા છે અને દરેક કન્ટ્રી પણ આની અંદર સપોર્ટ કરી રહ્યું છે. સો ધીરે ધીરે આપણે બધા જ ડોક્યુમેન્ટને ડિજિટલ કરી રહ્યા છે. ટેલિસેન્ટરની વિભાવનાઓ, આપણે ટેલિસેન્ટરની વિભાવનાઓ જોઈએ તો લેટિન અમેરિકામાં મહત્ત્વની ચળવળને વર્તમાન પ્રલેખમાં પ્રદેશોમાં ટેલિસેન્ટરોને સ્ટેટ ઓફ આર્ટનો રિપોર્ટ એમ દર્શાવે છે કે નેટવર્ક એ ટેલિસેન્ટરની વ્યાખ્યા પૂરી પડે છે. વધારામાં આ વ્યાખ્યા સમુદાયોનો પાસે આર્થિક રીતે હાંસિયામાં મુકાયેલ સમુદાય અને ટેકનોલોજી શક્તિને ડિજિટલ ભાગ પાડીને ઓછા કરે છે. બ્રાઝિલના કિસ્સામાં તો સમજાય છે કે ટેલિસેન્ટર એ માત્ર પ્રામાણિક તાલીમ કરતાં વધુ પૂર પડી શકાય. બ્રાઝિલ સરકાર રાજ્યની સાર્વજનિક નીતિઓ અને વિકસાવવાની અને સામાજિક હક્કોને પાર પાડવાની ફરજ પડે છે. આ ફરજ પૂર્ણ કરવાને સામુદાયિક ટેલિસેન્ટર પ્રકલ્પ શરૂ કર્યો. તેની ખાસિયત આ છે: શહેરી વિકાસની નજીક વસવાટ કરતા લોકો સાથે જોડનાર, જે જ્યાં વસ્તી સ્પષ્ટતા સામાજિક રીતે પ્રતિસ્થાતી બાકાત હોય છે. સમુદાયોના નેતૃત્વની ઓળખમાં અને સામાજિક વ્યવસ્થા કક્ષા, જરૂરી ટેકનોલોજીની એપ્લિકેશન અને ઓફર કરવામાં આવતી સેવાઓ વિશે નિર્ણય લેવા માટે સમુદાયની સ્વાયત્તતા. જરૂરી જેટલી પણ ટેકનોલોજી છે કે જેને એપ્લિકેશન કરવાની હોય અને એની ડે ટુ ડે લાઈફની અંદર એ મૂકવાની હોય, એમાં ઘણો બધો સમુદાય હોય છે જેની આપણે મંજૂરી લેવાની હોય છે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે લિટરસી ના હોય, એના કારણે શું થાય કે સમુદાય એ લિટરસીના અભાવના કારણે એ સમુદાય એ બેનિફિટ લઈ શકતો નથી એ એપ્લિકેશનનું. આપણે ક્યારેક એવું વિચારીએ કે કોઈ એપ્લિકેશન લોન્ચ કરીએ, પરંતુ એ સમુદાય જે હોય છે એ ટેકનોલોજીને એટલું માહિતી જ નથી એની પાસે હોતી, એ ટેકનોલોજીથી એટલો એક્વેન્ટેડ નથી હોતો, એ માહિતીને સમજી નથી શકતો, જેના કારણે એ એપ્લિકેશનનો એ ઉપયોગ નથી કરી શકતો. સો આ બધા બી મુદ્દાઓ આપણે ખૂબ ધ્યાનમાં રાખીને જ આગળ વધવું જોઈએ. ટેલિસેન્ટરની ટકાઉપણું પ્રાપ્ત કરવા માટે સામેલ સમુદાયની જવાબદારી છે. કોઈ પણ આપણે સમુદાય હોય એ જવાબદારી એની હોય છે કે એ ટેકનોલોજીને આગળ લઈ જઈ શકવો જોઈએ. સામાજિક સમાવેશ માટેના માધ્યમની સંભવિતતાનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે ટેલિસેન્ટરના મોનિટરના આગળ હેતુ અને શૈક્ષણિક કાર્યક્રમ યોજવાના હોય છે. મ્યુનિસિપાલિટી અને ભાગીદારો સ્થાનિક સમુદાયની પ્રતિનિધિત્વ ધરાવતી સમિતિ વ્યવસ્થા કરે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે પણ કોઈ સમુદાય હોય છે ત્યારે ત્યાં આગળ એની માહિતી સમુદાયને તો હોય જ છે, પણ એ માહિતીને આગળ લઈ જવા માટે એની અંદર દરેક વ્યક્તિની જવાબદારી ઊભી થાય છે. અને એ વ્યક્તિ દરેક જે પોલિસીઓ હોય છે એને એના એક ભાગરૂપે હોય છે. આપણે વિચારીએ કે મ્યુનિસિપાલિટી જે પોલિસીઓ લાવે છે એનો માહિતી દરેક વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચે, તો એની એપ એ લોકો એપ પોતાની બનાવે છે અને એ મ્યુનિસિપાલિટીની એપની અંદર એ લોકો દરેક માહિતી આપેલી જ હોય છે. જેમ કે તમે વિચારો કે કોઈ પણ માહિતી મ્યુનિસિપાલિટીની વેબસાઇટ પર હોય જ છે. તમારે કોઈ કમ્પ્લેન કરવી છે તો તમે એની અંદર કમ્પ્લેન કરી શકો છો. તમારે એની અંદર કોઈ ફીડબેક આપવો છે તો તમે એ ફીડબેક પણ આપી શકો છો. તમે એની માહિતી ચકાસી પણ શકો છો કે એ લોકોએ કઈ પોલિસી બનાવી છે, કે લાઇટના થાંભલા છે તો કેટલા ડિસ્ટન્સે લાઇટના થાંભલા હોવા જોઈએ. એ બધી પોલિસી એ લોકોએ બનાવેલી છે અને એ પોલિસી એ લોકોની વેબસાઇટ પર મૂકેલી છે. પરંતુ આપણી પાસે એ માહિતીની ઇન્ફોર્મેશન ના હોવાના કારણે આપણે એના ઉપયોગ નથી કરી શકતા અને એનો લોકો સુધી પહોંચાડી પણ નથી શકતા. આપણે ક્યારેક રસ્તા પરથી નીકળીએ અને વિચારીએ કે અહીંયા થાંભલો લાઇટનો હોવો જોઈએ, અંધારું બહુ છે, પરંતુ આપણને ખબર જ નથી કે એ માહિતી આપણા સુધી પહોંચી જ નથી, કારણ કે આપણે એની અંદર ઉતર્યા નથી. આપણને ખબર હોવી જોઈએ કે આ આપણા એરિયામાં કોર્પોરેશનમાં આવે છે, મ્યુનિસિપાલિટીમાં આવી રહ્યું છે, આ એરિયા આવી રહ્યો છે, તો કોર્પોરેશને કે મ્યુનિસિપાલિટીએ શું એની અંદર કાર્યવાહી કરવા માટેના પગલાં લખેલા છે, કે આ થાંભલો કેટલા એરિયામાં હોવો જોઈએ, થાંભલો નથી તો આપણે મુકાવવા માટે આપણે મ્યુનિસિપાલિટીને કહી શકીએ છીએ. એની અંદર આપણે એપ્લિકેશનમાં લખી શકીએ કે આ જગ્યા પર, આ એરિયા પર
લાઇટનો થાંભલો ખૂબ જરૂરી છે. સો જેના કારણે એ માહિતી પહોંચશે એ લોકો સુધી તો એ લોકો કોઈ એક્શન લેશે અને તરત જ એ રિઝોલ્વ કરવાની કોશિશ કરશે. સો દરેક જગ્યાએ આપણને એ નોલેજ ઇન્ફોર્મેશન નથી આપણી પાસે, એટલે ઇન્ફોર્મેશન પણ પહોંચાડવી અને પહોંચવી એ પણ સરકારની જરૂરી એક પગલાં હોવા જોઈએ. અને એ પગલાં સમુદાય સુધી પહોંચવા માટે કઈ રીતે પહોંચાડી શકાય એની પણ એક વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. સો આ બધી વસ્તુઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. માહિતી સમાજ અને વિકસિત દેશો, જેમ મેં પહેલાં કહ્યું કે આપણે આ વિકસિત દેશોની અંદર કયા એવા પ્રબળ પરિબળો છે કે જે આપણને પાછળ ખેંચી રહ્યા છે અને આપણે બીજા વિકસિત દેશોથી થોડા પાછળ છીએ, તો આપણે આગળ આવવા માટે શું કરી શકીએ. સો ઇન્ડિયાની અંદાજવામાં આવ્યું છે કે 65% પ્રજા નિરક્ષર છે. જેમ મેં કીધું, સાક્ષરતા એ બહુ મોટું વેપન છે. જ્યાં આગળ સાક્ષરતા છે ત્યાં આગળ ખૂબ આગળ જ વધવાનો એક સ્કોપ છે. જ્યાં સાક્ષરતા નથી ત્યાં આગળ આપણે પાછળ પડી જઈએ છીએ. સો 65% પ્રજા આપણી જે છે એ નિરક્ષર છે. એ પ્રજાને આપણે સાક્ષરતા તરફ આગળ લઈ જવા માટે ખૂબ મોટા પ્રયત્નો કરવાના છે. એ પ્રયત્નો કરવા માટે દરેક નાગરિકની પોતાની એક જવાબદારી બંધાય છે અને દરેક જણાએ પોતે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. તો જ એ સાક્ષરતાને આપણે 65%થી 100% સુધી લઈ જઈ શકશું. સો શૈક્ષણિક અભાવને લઈને સમાજમાં માહિતી ક્ષેત્રના લાભો વ્યાપકપણે મેળવવાને અટકાવે છે. ભારતમાં આઈટી ઉદ્યોગના સર્જનમાં અને વિકાસમાં આ ખૂબ મહત્ત્વનું છે. સો 1997માં 1.27 હતો આપણો જીડીપી, જે 2003માં 3.15 થયો છે અને 2021માં જીડીપી 8.7 વૃદ્ધિ પામ્યો છે. સો આ જીડીપી બહુ જ ધીમી ગતિએ આગળ જઈ રહ્યો છે. સો ધીમી ગતિએ આગળ ના જાય અને આપણે વધારે ને ઝડપથી આગળ લઈ જઈ શકીએ આપણા દેશને, એટલે આપણે એના માટે શું કરી શકીએ? તો ખૂબ ને ખૂબ સાક્ષરતા, શૈક્ષણિક સાક્ષરતા એ ખૂબ જરૂરી છે. બીજું કે નિકાસ કરવો, સ્વદેશનું બજારમાં સ્વદેશી અપનાવવું. સ્વદેશી અપનાવવાના કારણે આપણું પોતાનો દેશ, વોકલ ફોર લોકલ, એને પ્રમોટ કરવું જોઈએ. આસપાસના લોકો જે છે એને પ્રમોટ કરવા જોઈએ, જેના લીધે આપણો અંદર ઇન્ટરનલ આપણો વિકાસ થશે અને આપણે જેટલું દેશમાં સ્વદેશી લઈ શકશું એટલું વધારે દેશ આગળ વધશે, આપણો રોટેશન વધારે થશે. અને નિકાસ પણ આપણે એટલો જ આપણે મહત્ત્વનો સમજીએ કે આપણે વધારે ને વધારે કન્ટ્રીમાં આપણો માલ આપી શકીએ, વધારે ને વધારે આપણે બહારના કન્ટ્રીમાં આપણે સપ્લાય કરી શકીએ, જેના લીધે આપણો જીડીપી ઉપર જઈ શકે. સો આ બધી જે માહિતીઓ છે એ બધા ખૂબ મહત્ત્વના પાસાઓ છે જેના લીધે આપણે આગળ જઈ શકીએ. આઈસીટી કંપનીઓને આપણે ઝડપી વિકાસ કરી શકીએ. આપણે જેમ લગભગ કહીએ ને કે ખરીદવા અને માથાદીઠ આવક આપણે ગણીએ તો 12 દિવસનો સમય લાગે છે આપણા યુએસના કમ્પેરિઝનમાં. સો આપણે વધારે ને વધારે કમ્પ્યુટર ખરીદી શકીએ એ માટે ભારતમાં સમાન પીસી ખરીદવા માટે માથાદીઠ આવક 2 વર્ષ લાગશે. સો આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી ઇન્ડિયાની ઇકોનોમી જેમ ઝડપથી આગળ વિકાસ પામશે એમ આપણે દેશમાં અને વિશ્વમાં ખૂબ ઝડપથી આગળ વધી શકીશું. સો ઇન્ફોર્મેશનની અંદર ખૂબ વધારે ઝડપથી આગળ વધવા માટે નવી ને નવી ટેકનોલોજી આપણે આગળ ને આગળ લઈ જઈ શકીએ કે જેના લીધે માહિતી સંગ્રહ કરી શકવાના એક અલગ અલગ નિયમો બનાવી શકીએ. માહિતી સંગ્રહ કર્યા પછી એને ઝડપથી માહિતી લોકો સુધી સમાજને પહોંચાડવા માટે પણ કઈ રીતે વધારે ને વધારે પ્રયત્ન કરીને આગળ લઈ જઈ શકીએ. નીતિ રચનારાઓ એવો આગ્રહ કરે છે કે માહિતી પ્રૌદ્યોગિકાનો ફેલાવો માહિતી સમાજ લાવી શકશે. માહિતીનું ઉત્પાદન, પ્રક્રિયા, વિતરણ એ આ સમાજની કેન્દ્રવૃત્તિ પ્રવૃત્તિ બની રહે છે. માહિતી સમાજની વિભાવના અમેરિકન લેખકો જેવા કે માલલુક, બેલ અને પોરાટની રચનાઓમાં પ્રસ્થાપિત કરેલ છે. આજના આ બધી જ આપણે માહિતી જે સમજ્યા છીએ એની ટૂંકમાં તમને સમરી આપી દઈએ. આ એકમમાં આપણે જોયું કે માહિતી સમાજની વિગતપૂર્ણ ચર્ચાઓનો સમાવેશ કર્યો છે. માહિતી સમાજ તરફ પરિવર્તનની પ્રક્રિયામાં છીએ. માહિતી સમાજનો સિદ્ધાંત સામાજિક ભાવિની આગ્રહી અને સામાજિક સંભવિતતાની નમૂના રૂપે પ્રકાશમાં આવ્યો છે.
જે ઉદ્યોગ આધારિત અર્થતંત્રને માહિતી આધારિત અર્થતંત્ર તરફ ઝડપથી લઈ જાય છે. માહિતી સમાજો કે જે સાહિત્યમાંથી ઉદ્ભવ્યા છે તેનો સંબંધ માહિતી ચીજવસ્તુઓ અને સેવાઓનો વપરાશ સાથે સંબંધ ધરાવે છે. અભિગમ ટેકનોલોજી માટેની પાયાગત સુવિધાઓ ઉપર ભાર આપે છે. મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા સરકારોનું પ્રભુત્વ જેવી ખાસિયતો રહેલી છે. આ બધું આપણું ખૂબ ઉપયોગી છે, જેના કારણે આપણી માહિતીને ઇન્ફોર્મેશન સોસાયટીને આપણે ખૂબ આગળ લઈ જઈ શકીશું. અને માહિતીનો જેટલો વ્યાપ વધશે એટલી જ ઇન્ફોર્મેશન આપણે વધારે ને વધારે લોકો સુધી પહોંચાડી શકશું અને આપણી સોસાયટીને અપગ્રેડ લઈ જઈ શકશું. સો આ દ્વારા આપણે સોસાયટીને અને સોસાયટી અપગ્રેડ થશે તો ડેફિનેટલી આપણી ઇન્ડિયા ડેવલપ થશે, અને ઇન્ડિયા ડેવલપ થશે તો આપણે પૂરા વિશ્વમાં એક ઇકોનોમી સ્ટાન્ડર્ડ આપણે આપી શકીશું. સો this is my concluding of this session. Thank you so much. મળીશું આપણે જલ્દીથી. થેન્ક યુ. સ્વાધ્યાયઃ